નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપની આ મનપસંદ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજનું જે પેપર હતું FAM તે ખૂબ સરસ હતું અને બહુ ઇઝી હતું। અને આપણે જે તમને કીધા હતા એ બેઝ ઉપર તમને આબુ લિમિટેડ વાળો દાખલો છે એ મૂન કરીને પૂછેલો છે અને રાજ લિમિટેડ વાળો દાખલો છે એ કયુર કરીને પૂછેલો છે। ત્યાર પછી જે SGC વાળો દાખલો આપણે યુનિટ 2માં કરાવેલો હતો એ તમને ક્વેશ્ચન નંબર 2A માં પૂછાણો છે અને આપણે જે વિહાન વાળો યુનિટ 3માં દાખલો કરાવેલો હતો એ બેઝ ઉપર તમને ત્રીજો દાખલો છે અથવાનો એ કરાવેલો છે। બાકી થિયરીમાં આપણે જે કાંઈ ક્વેશ્ચન કીધા હતા એ બેઝ ઉપર હતા। પરંતુ વિદ્યાર્થી મિત્રો, આગળનું સેશન કરતાં પહેલાં આપણે ખાસ યાદ રાખજો, લેટ્સ જોઈન ધ હેન્ડ, મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ, આવો આજ સાથ મિલાય સમાજ કો શિક્ષિત બનાવે। તો વિદ્યાર્થી મિત્રો, તમે જે ગ્રુપ રાખેલું છે, હવે તમે ખાસ કરીને તમે માર્કેટિંગ ગ્રુપ રાખેલું છે એના માટે આપણે વાત કરશું। તો આપણો જે સબ્જેક્ટ છે ઇન્ટરનેશનલ માર્કેટિંગ, હવે તમારે આના પેપરમાં કયા ક્વેશ્ચન આવી શકે છે અને કયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને મોસ્ટ એક્સપોર્ટેડ ક્વેશ્ચન હશે એ ટાઈપના અહીંયા હાઇલાઇટ કરીશ। તો તમે ખાસ જોજો, તો તમને યુનિટ વાઇઝ તમને બધું આપીશ એટલે જેથી કરીને તમને આઈડિયા આવે। તો ક્વેશ્ચન નંબર 1 છે, ઇન્ટ્રોડક્શનમાં લખ્યું છે, ક્વેશ્ચન નંબર 1, વોટ ઇઝ ઇન્ટરનેશનલ માર્કેટિંગ? એક્સપ્લેન ધ ઓબ્જેક્ટિવ, સ્પેશિયલ પ્રોબ્લેમ એન્ડ ઓરિએન્ટેશન ઓફ ધ માર્કેટ ઇન્ટરનેશનલ માર્કેટિંગ, એટલે કે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ એટલે શું છે અને એના ઉદ્દેશ અને ખાસ સમસ્યા અને એના વિભાવનાઓ તમારે કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, જે ક્વેશ્ચનને સ્ટાર કરો એ તમે જરૂરથી ટિક આઉટ કરજો અને નોટ કરજો। નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ધ ઇન્ટરનેશનલ માર્કેટિંગ એન્ડ એન્વાયરમેન્ટ ઇન બ્રીફ, આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ પર્યાવરણને સંક્ષિપ્તમાં સમજાવો। ક્વેશ્ચન નંબર 3, એક્સપ્લેન ઇન બ્રીફ ધ ઇન્ટરનેશનલ માર્કેટિંગ સેગમેન્ટેશન એન્ડ પોઝિશન, એટલે કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં બજાર વિભાજન અને સ્થિતિ ટૂંકમાં સમજાવવાની છે। તો આ બી ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે। ક્વેશ્ચન નંબર 4, સ્ટેટ ધ પોલિટિકલ એન્ડ લીગલ એન્વાયરમેન્ટ એન્ડ ઇન્ફ્લુએન્સ ઓન ધ ઇન્ટરનેશનલ ડિસિઝન, રાજકીય અને કાયદાકીય પર્યાવરણની આંતરરાષ્ટ્રીય માર્કેટને નિર્ણય થતી અસર સમજાવો। તો આ બી ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે। નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 5, એક્સપ્લેન ધ સ્કોપ એન્ડ પ્રોસેસ ઓફ ઇન્ટરનેશનલ માર્કેટિંગ, આંતરરાષ્ટ્રીય માર્કેટિંગનું કાર્યક્ષેત્ર અને પ્રક્રિયા તમારે વર્ણવવાની છે। અને ત્યાર પછી તમને લખ્યું છે, એક્સપ્લેન ધ વેરિયસ માર્કેટ એન્ટ્રી સ્ટ્રેટેજી અવેલેબલ ટુ અ ગ્લોબલ ફોર્મ, કે વૈશ્વિક પેઢીને ઉપલબ્ધ થતી વિવિધ બજાર વિશે તમારે વ્યૂહરચના સમજાવવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 5 છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે, ખાસ તમે ટીક આઉટ કરી લેજો। ચલો, તો વિદ્યાર્થી મિત્રો, ટોટલ 6 ક્વેશ્ચનમાંથી મેં તમને 3 ક્વેશ્ચન છે IMP આપેલા છે। નેક્સ્ટ એની અંદર આપણે જો બાકીના વિદ્યાર્થી મિત્રો, બાકીના જે ક્વેશ્ચન છે એ પણ તમારે ખાસ અચૂકપણે અટેન્ડ કરવાના છે, પરંતુ હું જે તમને કહું છું એ ખાસ તમે પહેલાં પ્રેક્ટિસ કરજો, બાકીનો તમારી પાસે સમય વધશે કારણ કે તમારા આફ્ટરનૂનમાં એક્ઝામ છે એટલા માટે। ચલો, તો યુનિટ 2ની આપણે વાત કરીશું, ઇન્ટરનેશનલ પ્રોડક્ટ પ્લાનિંગ એન્ડ પ્રાઇસિંગ ડિસિઝન। હવે ક્વેશ્ચન નંબર 1, એક્સપ્લેન ધ મેજર ઇન્ટરનેશનલ પ્રોડક્ટ ડિસિઝન એન્ડ લાઇક ડિઝાઇન, લેબર એન્ડ બ્રાન્ડિંગ એન્ડ પેકેજિંગ ઇન ડિટેલ્સ। તો વિદ્યાર્થી મિત્રો, આ જે ક્વેશ્ચન છે એ તમને બે રીતે પૂછી શકે છે એવું આપણે એપ્લિકેશનમાં બતાવેલું છે કે બીજો અથવાનો ક્વેશ્ચન કઈ રીતે હોઈ શકે છે એ કે આ બધા શોર્ટ ફોર્મ છે, આ બધા વર્ડ છે, તમારે એને બેઝ ઉપર તમારે એક્સપ્લેન કરવાનું છે। તો ક્વેશ્ચન નંબર 1 તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે। ક્વેશ્ચન નંબર 2, હાઉ ડઝ ધ ઇન્ટરનેશનલ પ્રોડક્ટ એન્ડ પ્રાઇસિંગ differ from the domestic pricing? Explain the objective factor affecting and various policy of the international pricing. આંતરરાષ્ટ્રીય પ્રોડક્ટ કિંમત ઘરેલું અને કિંમતથી કેવી રીતે અલગ પડે છે અને આંતરરાષ્ટ્રીયમાં ઉદ્દેશ છે, નીતિ છે એ તમારે નક્કી કરવાના છે। તો આ બી ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ રહેશે। નેક્સ્ટ એના પછી વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 3, એક્સપ્લેન ધ પ્રોડક્ટ લાઈફ સાયકલ એન્ડ ન્યૂ પ્રોડક્ટ લાઈફ સાયકલ। તો વિદ્યાર્થી મિત્રો, આ બેનો તમને ભેદે પૂછી શકે છે, તફાવતમાં પણ પૂછી શકે છે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે। ક્વેશ્ચન નંબર 4, એક્સપ્લેન ધ ન્યૂ પ્રોડક્ટ લાઈફ સાયકલ એન્ડ પ્રોસેસ એન્ડ ઇન્ટરનેશનલ ફોર્મ, કે ઇન્ટરનેશનલ ફોર્મની નવી પ્રોડક્ટ ડેવલપમેન્ટ પ્રક્રિયા વિશે સંક્ષિપ્તમાં સમજાવો। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, તમને જો આની અંદર 2 ક્વેશ્ચન તમને પૂછવા હોય તો એવા કયા ક્વેશ્ચન છે? તો અહીંયા લખ્યું છે ન્યૂ પ્રોડક્ટ ડેવલપમેન્ટ પ્રોસેસ છે, એટલે આ ક્વેશ્ચન તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બનશે। અને ત્યાર પછી પ્રોડક્ટ પેકેજિંગ એન્ડ લેબલિંગ છે, તો મેં તમને કીધું તેમ કે જે પહેલો ક્વેશ્ચન છે ને વિદ્યાર્થી મિત્રો, એમાંથી તમને સ્કીપ કરીને થોડો પ્રશ્ન તમને પૂછી શકે છે। નેક્સ્ટ પછી વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટની વાત કરશું, યુનિટ નંબર 3, ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીબ્યુશન ડિસિઝન। હવે વિદ્યાર્થી મિત્રો, ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીબ્યુશન એટલે શું? કે આપણે જે વેચણી કરતા હોય છે એને નક્કી કરવાનું છે કે કઈ રીતે થશે।
પરંતુ આપણે જે અહીંયા આઈએમપી ક્વેશ્ચન આપીએ છીએ વિદ્યાર્થી મિત્રો તમારે કેટલું બધું છે ખાસ તમે પણ કોમેન્ટમાં જણાવજો અને તમારી જેવી કોમેન્ટ હશે વિદ્યાર્થી મિત્રો એ બેઝ ઉપર આઈએમપી સેશન છે તમને જલ્દીથી અને ફટાફટ તમને મળી જશે. ચલો નેક્સ્ટ આપણે પ્રશ્નની શરૂઆત કરી. ક્વેશ્ચન નંબર 1, ડિસ્કસ ધ રોલ એન્ડ ફંક્શન ઓફ ધ ઇન્ટરનેશનલ લોજિસ્ટિક સિસ્ટમ. આંતરરાષ્ટ્રીય લોજિસ્ટિક સિસ્ટમની ભૂમિકા અને એની કાર્યની ચર્ચા કરો. તો આ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. ક્વેશ્ચન નંબર 2, ડિસ્કસ ધ ઇમ્પોર્ટન્સ એન્ડ વેરિયસ ટાઈપ્સ ઓફ ધ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીબ્યુશન ચેનલ. આંતરરાષ્ટ્રીય વિતરણની ચેનલનું મહત્ત્વ અને વિવિધ પ્રકારોની ચર્ચા કરો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, સ્ટેટ ધ રોલ એન્ડ ફંક્શન ઓફ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીબ્યુશન ચેનલ. આંતરરાષ્ટ્રીય વિતરણની શૃંખલાની ભૂમિકા અને કાર્ય સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે. તો અચૂકપણે આની ખાસ તમે પ્રિપેરેશન કરી જોજો. ક્વેશ્ચન નંબર 4, explain the various types of middlemen and operating in the international market and discuss the factor affecting the selection of international channel and distribution. આંતરરાષ્ટ્રીય બજારમાં કાર્યરત વિવિધ પ્રકારની મધ્યસ્થીઓની સમજાવો. આંતરરાષ્ટ્રીય વિતરણની ચેનલને પસંદગીને અસર કરતા પરિબળોની ચર્ચા કરો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જો તમને જો શોર્ટ નોટ સ્વરૂપે ક્વેશ્ચન પૂછી શકે એવા પણ તમને 2-3 આપું છું કે જો તમને આ તમારે ડીપમાં નથી લખવાના પરંતુ એના બેઝ ઉપર લખવાનું છે થોડુંક જ એટલું. તો લખ્યું છે મેનેજમેન્ટ ઓફ ઓવરસીઝ એજન્ટ એટલે કે વિદેશી એજન્ટનું સંચાલન તમારે સમજાવવાનું છે અને ડિસ્ટ્રીબ્યુશન ચેનલ સ્ટ્રેટેજી વિતરણ શૃંખલાની વ્યૂહરચના સમજાવવાની છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરશું કે આપણું જે લાસ્ટ યુનિટ છે એના બેઝ ઉપર. પરંતુ એ પહેલાં તમને થોડીક ઇન્ફોર્મેશન આપી દઉં કે જો તમને આ વિષય અઘરો લાગે છે તો તમારે શું કરવાનું છે અને કેવી રીતે તમારે પ્લાનિંગ કરવું છે, કેવી રીતે તમારે પાસ થવું છે એના બેઝ ઉપર હું તમને લઈ જાઉં છું. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આવતીકાલે એટલે કે હનુમાન જયંતિ છે એના બેઝ ઉપર તમને અહીંયા કેટલું ડિસ્કાઉન્ટ મળશે કે જે તમે બિલીવ નથી કરી શકતા એટલું કે તમને 75% ડિસ્કાઉન્ટ મળવાનું છે. જો તમારો માર્કેટિંગ સબ્જેક્ટ છે એની અંદર તમારે કયું ગ્રુપ છે તો કે માર્કેટિંગ છે એની અંદર તમને 75 અપનું ડિસ્કાઉન્ટ મળશે. અને હા બધા લોકોને 75 અપ ડિસ્કાઉન્ટ મળે છે એટલા માટે. તો હવે આના માટે તમારે શું કરવાનું છે એ હું તમને સમજાવી દઉં. તો વિદ્યાર્થી મિત્રો તમને જે હમણાં આપણે આઈએમપી ક્વેશ્ચન બધા બતાવેલા છે હવે તમને એવું લાગતું હોય કે સર આના માટે મારે શું કરવું, કેવી રીતે વાંચવું, મારી પાસે સમય નથી, મારે પોઈન્ટનું લિસ્ટ કેમ બનાવવું, હું લખું તો મારે વાર લાગે છે. આવા ઘણા બધા ક્વેશ્ચન હશે કે મારે પોઈન્ટનું કઈ રીતે લિસ્ટ બનાવવું છે, મારે કઈ રીતે યાદ રાખવા અને ડિટેલ્સમાં મારે શું લખવું. આ બધા તમારા ક્વેશ્ચન હોય છે. પરંતુ ડોન્ટ વરી સ્ટુડન્ટ્સ, તમારા માટે આપણે પ્રીમિયમ નોટ્સ લાવ્યા છે જે તમારો સબ્જેક્ટ છે માર્કેટિંગ છે એને 75 અપ ટુ ડિસ્કાઉન્ટ મળે છે. અને તમને આટલા જ તમારે આ જે છે એ બધું ક્યાંથી મળશે તો કે એસસીસી એપ્લિકેશન છે, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે. જો તમારે જોડાવાનું બાકી હોય તો તમે જોડાઈ જજો. આ તમારો કોર્સ છે, તમે પરચેસ કરીને 1, 2 ને 3 આ ત્રણેય સબ્જેક્ટનું તમારું સોલ્યુશન થઈ જશે. તમારે કોઈ બી પ્રકારની ચિંતા નહીં કરવી પડે. બસ આટલું તમે રીડ કરશો, આનાથી બારે છે એ મોસ્ટ ઓફ નહીં જાય. ચલો તો આના બેઝ ઉપર તમારે ખાસ પ્રિપેરેશન કરવાની છે. વિદ્યાર્થી મિત્રો આ પીડીએફના બેનિફિટ શું છે તો તમને કહી દઉં છું કે આ જે એક્ઝામ ઓરિએન્ટેડ નોટ હોય છે જે સીધું એક્ઝામમાં તમારે પૂછાય છે. આઈએમપી ક્વેશ્ચન તમારા કલેક્શન હોય છે, તમારે ક્યાંય ગોતવા ન પડે કે લાસ્ટ યરના કયા એક્સપેક્ટેડ. તો આમાં બધું આવી જાય છે કે લાસ્ટ યરના અને એક્સપેક્ટેડ ક્વેશ્ચન હશે એ બધું આવી જશે. રેડી આન્સર ફોર્મેટ હશે, લખતાની સાથે તમને માર્ક મળશે. ટાઈમ સેવિંગ સ્ટ્રેટેજી છે, તમે ઓછા સમયમાં ગમે તે સમયે તમારા ફોનમાંથી તમે આરામથી સ્ટડી કરી શકો છો કારણ કે તમારે ક્યાંય મૂંઝાવવાનું જરૂર છે નહીં. યુનિટ વાઇઝ આપણે સ્માર્ટ પ્લાનિંગ કરેલું છે, શું વાંચવું ને શું છોડવું એ બધું એમાં આપેલું છે. ટોપર અપ્રોચ કેવી રીતે છે અને કેવી રીતે પેપર ચેકિંગ કરે છે એ બધું ઇમ્પ્રેસ થાય છે. એમાં હાઇલાઇટના મુદ્દા કરેલા છે, બધું તમને જોવા મળશે. ક્વિક રિવિઝન પેજ છે અને પહેલાં 1 દિવસમાં તમે ફૂલ રિવિઝન કરી શકશો, એ પણ તમારા માટે બેટર પ્લાનિંગ છે. તો બીજાઓ હજી પ્લાનિંગ કરી રહ્યા છે અને ટોપર લોકો ઓલરેડી રિવિઝન કરી રહ્યા છે. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમે આ કેટેગરીમાં આવતા નથી ને તમે પૂછી લેજો. તો અને હા, જો તમે હાર્ડવર્કમાં નહીં પરંતુ રાઇટ વર્ક કરશો તો તમારે માર્ક આવશે ડેફિનેટલી કહી દઉં છું. અને આ પીડીએફ સીધું રિઝલ્ટ ઇમ્પ્રુવમેન્ટ કામ કરે છે અને શોર્ટકટ છે એટલા માટે. તો લાસ્ટ ટાઈમમાં જે તમે મિસ્ટેક કરી હતી એ તમે આજે પાછી રિપીટ ન કરતા કારણ કે આ ભવિષ્યનું વર્ષ છે એટલા માટે, કારણ કે લાસ્ટ યર છે એટલા માટે.
તો વિદ્યાર્થી મિત્રો કે આ ઓફર જે આપણે ખાસ રાખેલી છે અને આ બધી ઓફર છે તમને ક્યાં જોવા મળશે, તો ખાસ કહી દઉં છું કે એસસીસી એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરવાની છે અને આજે લિમિટેડ ઓફર છે અને તમે લાભ લઈ લો એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે આગળ વધી યુનિટ 4 વિશે વાત કરશું. તો તમારું જે યુનિટ 4 છે ઇન્ટરનેશનલ પ્રમોશન એન્ડ સ્ટ્રેટેજી, એ ક્વેશ્ચન નંબર 1 ક્રિટિકલ એનાલિસિસ ઇન વેરિયસ ટૂલ્સ ઓફ ઇન્ટરનેશનલ માર્કેટિંગ કોમ્યુનિકેશન ઇન ડિટેલ્સ. આંતરરાષ્ટ્રીય માર્કેટનું કોમ્યુનિકેશનના વિવિધ સાધનોની વિવેચનાત્મક અને વિશ્લેષણની વિગતવાર તમે ચર્ચા કરો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2 કોમ્યુનિકેશન અક્રોસ અ કન્ટ્રીઝ ઇન કોમ્પ્લેક્સ એન્ડ ચેલેન્જિંગ. કન્સિડરિંગ ધીસ ફેક્ટ એક્સપ્લેન ધ કોમ્પ્લેક્સ એન્ડ ઇસ્યુ ઓફ ધ કોમ્યુનિકેશન અક્રોસ ધ કન્ટ્રીઝ. એટલે કે દેશ વચ્ચેના સંચાર જટિલ અને પડકારજનક છે. આ વિધાનને તમે ધ્યાનમાં રાખીને દેશ વચ્ચેના અને મુશ્કેલી અને જટિલની જે છે એની તમારે મુદ્દાવાઇઝ તમારે સમજૂતી આપવાની છે. તો આ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. ક્વેશ્ચન નંબર 3 વોટ ઇઝ સેલ્સ પ્રમોશન સ્ટ્રેટેજી અને વેરિયસ સેલ્સ પ્રમોશન સ્ટ્રેટેજી ઇન ડિટેલ્સ. તો આ વિદ્યાર્થી મિત્રો તમારા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે વેચાણ પ્રોત્સાહનની વ્યૂહરચના એટલે શું અને વિવિધ વેચાણની પ્રોત્સાહન તમારે આપવાનું છે, વ્યૂહરચના વિશે પ્રોત્સાહન આપવાનું છે. અને ક્વેશ્ચન નંબર 4 વેરિયસ માર્કેટિંગ પ્રમોશનલ ટૂલ્સ એન્ડ પ્લાનિંગ, કે વિવિધ માર્કેટિંગ પ્રમોશન અને સાધનો સમજાવો. તો આ બી ક્વેશ્ચન તમારા માટે ક્વેશ્ચન નંબર 4 છે એ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. નેક્સ્ટ એના પછી ક્વેશ્ચન નંબર 5 એક્સપ્લેન ધ પ્રમોશન એન્ડ પ્લાનિંગ વિથ ધ રેફરન્સ ઇન ઇન્ટરનેશનલ માર્કેટિંગ, સેલ્સ લિટરેચર એન્ડ ડિરેક્ટ પોસ્ટ મેલ એન્ડ ટ્રેડ ફેર એન્ડ એક્ઝિબિશન. કે આંતરરાષ્ટ્રીય માર્કેટની સંદર્ભ વિશે તમારે સમજાવવાનું છે. વેચાણ સાહિત્યનો પ્રત્યક્ષ ટપાલ સેવા અને વેપારી મેળાઓ વિશે તમારે ખાસ દર્શાવવાનું છે, એટલે એનું પ્રદર્શન બતાવવાનું છે. તો અહીંયા તમારા આઈએમપી ક્વેશ્ચન છે બસ પૂરા થાય છે વિદ્યાર્થી મિત્રો. અને તમારે જે ઓફર આપેલી છે એનો તમે ગેટ રીચ લાભ લઈ લેજો. Thank you for watching this video. Like this video, share this video, follow with SCC.